કોઈ પરિવારમાંથી કોઈ કર્મચારીની વાત એ છે કે આજથી આ સમય તમારા માટે છે. અત્યાર સુધી અમે પોલીસ ખાતામાં આપણો ભરપૂર ઉપયોગ કર્યો છે. બંદોબસ્ત હોય તો જાઓ સોલંકી સાહેબ, જાઓ ભૌતિકાના કે પત્રથી જાઓ, તો ત્યારે નોકરીમાં ના નથી મળી અને સતત પરિવારમાં સારી રીતે નોકરી કરી છે. આજરોજ ત્યાં આયોજન કરવામાં આવેલું હતું તો એસપી સાહેબ તથા ડીવાયસપી સાહેબ તરફથી તમામ જે વય કર્મચારીઓ પણ થાય છે, સોલંકી સાહેબ, ચંદ્રસિંહ અને ભાવસિંહ દાદા, એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે. એ લોકો અત્યારે પરિવારની હાજર નથી એટલે એમને કીધું ખાસ કે તમને શુભેચ્છા પાઠવી દીધો એટલે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી. સંજયભાઈ વાત કરી કે પોલીસ ખાતામાં બદલીઓ થાય, બદલીઓ કાર્યક્રમ છે તેમાં અત્યારે અમારા પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થઈ અને હવે નિવૃત્ત છે અને પોતાના પરિવાર સાથે સમય કાઢશે. માતાજીને પ્રાર્થના કરીએ કે પોતાનું આયુષ્ય સારી રીતે સ્વસ્થ રીતે જીવન કાઢે અને પોતાના પરિવારને જે અત્યાર સુધીમાં ઘણી બધી જગ્યાએ રાહ જોઈ બેઠા છો કે આપણે ફરવાનો પ્લાન બનાવીએ અને એના બંદોબસ્ત આવે એટલે પહેલાં મૂકી દીધો પાછો અમારે બંદોબસ્તમાં રહેવાનું છે. આવું સતત પોલીસ વિભાગમાં થાય જ છે, તમારી થાય અમારી થાય છે એટલે વારંવાર આ ઝઘડા થતા હોય કે ત્યારે બહાર નથી લઈ ગયા. તો હું આશા રાખું કે આવતા 6-8 મહિનામાં પરિવારને જ્યાં ધામની ઝાપડા કરાવી હોય તો શાંતિથી બધાને કરાવજો અને પરિવારને ખૂબ ખુશ રાખજો. વધારે નહીં કહીએ અને આ ભગવતી જોતા જઈએ એવું આશા રાખું કે શરીર સારું સ્વાસ્થ્ય જાળવે. અને પોલીસ પરિવાર વતી ખાતરી આપું છું કે મોટાભાગે અમારા એકાઉન્ટ હેઠળ કોઈ ફીસ જ છે બધા એ પોલીસ સ્ટેશનમાં એમના બધા અત્યારે જે મળવાપાત્ર જે પણ લાભો છે એના તમામ પત્રકો જે પણ થતું જ રહ્યો છે. પણ છતાં ખાતરી આપીએ છીએ કે કાંઈ જો અમારાથી સરસ મુક્તિ બાકી રહેતી હોય તો આપ ત્યારે અમને યાદ કરી શકો છો અને અમે ખાતરી આપીએ છીએ આપવા માટે અમે તૈયાર જ છીએ. અને ભવિષ્યમાં પણ પોલીસ વિભાગને લગતું તમારે કાંઈ પણ કામ હોય તો હું બી કોઈ પણ પોલીસ કર્મચારીને આપ યાદ કરજો, આપને મદદરૂપ 100% નિવડશે એવી હું ખાતરી આપું છું. જય હિન્દ, જય ભારત.